નમસ્કાર મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. ઘણા સમયથી તમે જે મહેનત કરી હતી તે આજે રંગ લાવી છે, પણ પરીક્ષા પૂરી થયા પછી હવે મનમાં અનેક પ્રશ્નો હશે. શું મારું મેરિટ કેટલું જશે? શું મારે ગ્રાઉન્ડની તૈયારી શરૂ કરી દેવી જોઈએ કે બીજી કોઈ પરીક્ષા પર ધ્યાન આપવું જોઈએ? તો આજના વિડીયોમાં આપણે આ બધી જ બાબતો પર વિગતવાર ચર્ચા કરીશું. તો દોસ્તો, વિડીયો જુઓ. સૌપ્રથમ પેપરનું વિશ્લેષણ અને શાંતિ. સૌપ્રથમ તો પેપર કેવું ગયું તેના પર બહુ ચિંતા કરવાનું છોડી દો. જે થઈ ગયું છે તેને બદલી શકાતો નથી. થોડા દિવસનો બ્રેક લો અને માનસિક રીતે ફ્રેશ થાઓ. ગ્રાઉન્ડની તૈયારી. જો તમને લાગે કે તમે કટ ઓફની આસપાસ છો અથવા તમારું પેપર સારું નથી ગયું, તો ગ્રાઉન્ડની તૈયારીમાં જરાય મોડું ન કરો. કોન્સ્ટેબલની ભરતીમાં શારીરિક કસોટી ખૂબ જ મહત્ત્વની છે. આજે જ તમારા નજીકના ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ શરૂ કરો. અન્ય પરીક્ષાઓ પર ધ્યાન. જીવનમાં એક પરીક્ષા અંત નથી. જો તમે આ પરીક્ષાની તૈયારી કરી છે તો તેનો અર્થ એ છે કે તમારો પાયો મજબૂત છે. હવે આગામી સમયમાં આવતી PSI, ASI અથવા અન્ય ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ માટે તૈયારી ચાલુ રાખો. જે વિષયો નબળા લાગ્યા હતા તેના પર કામ કરો. શીખવાની પ્રક્રિયા ચાલુ રાખો. તમારા કરંટ અફેર્સ અને જનરલ નોલેજને અપડેટ રાખતા રહો. સતત વાંચન ચાલુ રાખશો તો આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને તકલીફ નહીં પડે. મિત્રો, સફળતા એક રાતમાં નથી મળતી. તે તમારી સતત મહેનતનું પરિણામ છે. પરીક્ષાના પરિણામની રાહ જોતી વખતે નવરા ન બેસશો. ગ્રાઉન્ડ પર પરસેવો પાડો અથવા આગામી પરીક્ષા માટે પુસ્તકો સાથે મિત્રતા કેળવો. તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમારી પાસે કોઈ ચોક્કસ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરી શકો છો. આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.